સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ પાઠ 8 કોષ રચના અને કાર્યની અંદર કોષ રસ વિશેની। લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ રસ પટલ વિશેની વાત કરેલી હતી કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની ફરતે બાજુએ આવેલું હતું। કોષના તમામ ઘટકોને ઘેરાઈને આવેલું પટલ હતું કોષ રસ પટલ, તેના વિશે આપણે વાત કરેલી હતી। તો આજે આપણે વાત કરવાના છે કોષ રસ વિશેની। કોના વિશેની? કોષ રસ। તો કોષ રસ ક્યાં આવેલું હોય છે? તો એક સામાન્ય આપણે કોષની આકૃતિ દોરી। એક કોષ છે, તો તેના મધ્ય ભાગની અંદર શું આવે છે? કોષ કેન્દ્ર। ઓકે, આ છે આપણું કોષ કેન્દ્ર, આ શું છે? કોષ રસ પટલ। કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને અહીંયા જે ઝેરી જેવું દ્રવ્ય હોય છે, તરલ જેવું દ્રવ્ય હોય છે વચ્ચેના ભાગમાં, તો તેને કહેવામાં આવે છે કોષ રસ। શું કહેવામાં આવે છે? કોષ રસ। આ કોષના મુખ્ય ઘટકો છે। મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર, વચ્ચેના ભાગમાં કોષ રસ અને બહારની સાઈડ આવે છે કોષ રસ પટલ। તો કોષ રસનું સ્થાન ક્યાં આવેલું છે? તો કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્રના વચ્ચેના ભાગમાં। કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ ની વચ્ચે આવેલું ઝેરી જેવું દ્રવ્ય છે। ઝેરી જેવું દ્રવ્ય કોષ રસ શું છે? તો કે કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે આવેલું ઝેરી જેવું દ્રવ્ય છે કે જેની અંદર કોષના ભાગો અને અથવા તો કોષની ઘણી બધી અંગિકાઓ આવેલી છે। તેની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે? તો કોષનો ભાગ, કયો ભાગ તેની અંદર છે? તો કે કોષ કેન્દ્ર। ઓકે, એટલે કે કોષનો ભાગ અથવા તો અન્ય કોષીય અંગિકાઓ કોષ રસની અંદર આવેલી હોય છે। કઈ કઈ અંગિકાઓ આવે છે? તો કે રિબોઝોમ્સ, કણાભસૂત્ર, ગોલ્ગી કાર્ડ, રંજક દ્રવ્ય। તો આ ટાઈપના ઘણા બધી એવી અંગિકાઓ જેને કોષીય અંગિકા કહેવામાં આવે છે। આ કોષીય અંગિકાઓ કોષ રસમાં આવેલી હોય છે। આ કોષ રસ જે જેલી જેવું એક દ્રવ્ય છે તેની અંદર તરતી હોય છે। ઓકે, અને આ જે કોષ રસ છે તે શું કરે છે? આ બધી જે કોષીય અંગિકાઓ છે તેને એક માધ્યમ પૂરું પાડે છે। આથી મોટા ભાગની જે કોષની અંદર થતી ક્રિયાઓ છે તે ક્યાં થતી હોય છે? કોષ રસની અંદર। કારણ કે મોટા ભાગની જે ક્રિયા છે તે કોણ કરે છે? આ બધી અંગિકાઓ કરે છે। આપણા શરીરની અંદર જે શક્તિ આપવાનું કામ કરે છે, શક્તિને છૂટી પાડવાનું કામ કરે છે, કોણ કરે છે? કણાભસૂત્ર। અને તે ક્યાં આવેલી છે? કોષ રસમાં। આથી મોટા ભાગની જે કોષીય ક્રિયાઓ છે તે ક્રિયાઓ ક્યાં થતી હોય છે? કોષ રસની અંદર। હવે આપણે વાત કરવાના છે કોષ કેન્દ્ર વિશે। કોના વિશેની વાત કરવાના છે? કોષ કેન્દ્રની। તો કોષ કેન્દ્ર તે કોષનો સૌથી મહત્વનો સહઘટક છે, એટલે કે બધા સાથે જોડાયેલો ઘટક। ઓકે, કેવો છે? કોષનો સૌથી મહત્વનો। તમને એક્ઝામમાં પૂછાય કે સૌથી મહત્વનો કોષનો ભાગ કયો છે? તો કે કોષ કેન્દ્ર। અને શા માટે છે તે પણ આપણે જોશું। કોષનો સૌથી મહત્વનો સહઘટક છે। ક્યાં આવેલો હોય છે? કોષના મધ્ય ભાગમાં। ક્યાં આવેલો હોય છે? એકદમ મધ્ય ભાગમાં। કેવી રચના ધરાવે છે? તો ગોળાકાર રચના। ઓકે, ઘટ ગોળાકાર રચના ધરાવે છે। ઓકે, કોષ કેન્દ્ર કે જે કોષનો સૌથી
કોષના મધ્ય ભાગમાં આવેલું હોય છે, ઘટ ગોળાકાર રચના ધરાવે છે. કોષની મોટી ભાગની જે ક્રિયાઓ છે તે ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર. ઓકે. અને બીજું કે આ કોષ કેન્દ્ર છે તે આ કોષ રસથી એક પટલ દ્વારા છૂટું પડે છે. શેનાથી? આ બહારનું જે દ્રવ્ય છે કોષ રસ છે, મધ્ય ભાગમાં છે તે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર છે તે એક પટલ દ્વારા આ કોષ રસથી શું થાય છે? છૂટો પડે છે. તો તેને તે પટલ છે તેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. ઓકે. જો કોષ રસને અને બીજા કોષને છૂટું પાડતું પટલ હોય તો તે કોષ રસ પટલ છે, કારણ કે તે કોષ રસની ફરતે આવેલું છે. અહીંયા કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ છે, આથી તેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. તમને ઘણી વખત એક્ઝામમાં પૂછાતી આ વ્યાખ્યા છે કોષ કેન્દ્ર પટલ એટલે શું? આ કોનો પટલ છે? તો કે કોષ કેન્દ્ર. ક્યાં આવેલું છે? તો કોષ કેન્દ્ર અને કોષ રસના વચ્ચેના ભાગમાં. ઓકે. તો કોષ કેન્દ્ર અને કોષ રસથી છૂટી પાડતી એક પટલમય રચના. પટલમય રચના. ઓકે. આ શું છે? તો કે કોષ કેન્દ્ર અને કોષ રસથી છૂટી પાડતી એક પટલમય રચના છે. કોષ રસ પટલ. તેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ. જે કોષ કેન્દ્ર પટલ છે તે કોષ કેન્દ્ર અને કોષ રસથી શું કરે છે? છૂટું પાડે છે. તે પણ એક છિદ્રાળુ રચના છે. કેવી રચના છે? છિદ્રાળુ રચના. અને તે પણ શું કાર્ય કરે છે? તો કે કોષ કેન્દ્ર અને કોષ રસના જે ઘટકો હોય છે તેને અવરજવરની ક્રિયાનું નિયમન કરે છે. અહીંયા ક્યાં કોની વચ્ચેના ઘટકો છે? કોષ કેન્દ્ર અને કોષ રસ. તો કોષ કેન્દ્રની અંદર રહેલા ઘટકો અને કોષ રસમાં રહેલા ઘટકો એ બંનેની જે અવરજવર છે તેનું નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર પટલ. ઓકે. હવે જ્યારે વધુ વિવર્ધન ધરાવતા માઇક્રોસ્કોપની મદદથી કોષ કેન્દ્રને ઝૂમ કરીને જોવામાં આવે ત્યારે, એટલે કે કોષ કેન્દ્રને વધારે વિસ્તારથી જ્યારે જોવામાં આવે ત્યારે તેની રચનાની અંદર આ કોષ કેન્દ્રને જ્યારે ફક્ત કોષ કેન્દ્ર લીધું છે, આ શું છે? ફક્ત આપણું કોષ કેન્દ્ર, તેને આપણે ઝૂમ કરીને જોઈએ છીએ. ઓકે. તો તેને ઝૂમ કરીને જોતા કોષ કેન્દ્રના મધ્ય ભાગમાં પણ એક ગોળાકાર રચના આવેલી હોય છે. એ ગોળાકાર મધ્ય ભાગની જે રચના છે તેને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા. શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા એટલે શું? તો કોષ કેન્દ્રના મધ્ય ભાગમાં આવેલી ગોળાકાર રચનાને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રના મધ્ય ભાગમાં આવેલી ગોળાકાર સંરચનાને કોષ કેન્દ્રિકા કહે છે. મતલબ કે કોષ કેન્દ્રના મધ્યમાં પણ શું આવેલી હોય છે? ગોળાકાર રચના, જેને કોષ કેન્દ્રિકા કહે છે. અને બીજું કે તમારે જે આ કોષ કેન્દ્રિકાનો વિસ્તાર છે તેની આજુબાજુના વિસ્તારની અંદર એક દોરી જેવી સમાન રચના આવેલી હોય છે. શેના જેવી? દોરી જેવી. તો કોષ કેન્દ્રની અંદર આવેલી દોરી જેવી જે સમાન રચના હોય છે તેને કહેવામાં આવે છે રંગસૂત્ર. એટલે કે કોષ કેન્દ્રના ભાગની અંદર બીજું શું આવેલું છે? રંગસૂત્ર. રંગસૂત્ર ક્યાં છે? તો કોષ કેન્દ્રની અંદર. દોરી જેવી સમાન રચનાને રંગસૂત્ર કહે છે. રંગસૂત્ર કોને કહેવામાં આવે છે? તો કે કોષ કેન્દ્રના ભાગની અંદર કોષ કેન્દ્રમાં એક દોરી જેવી સમાન સંરચનાને શું કહેવામાં આવે છે? રંગસૂત્ર કહે છે. આ રંગસૂત્ર દેખાય છે ત્યારે તો કોષ વિભાજનની ક્રિયા દરમિયાન. કોષ વિભાજનની ક્રિયા એટલે શું? કે જ્યારે એક કોષમાંથી બે કોષ બનતા હોય છે તો તેને કહેવામાં આવે છે કોષ વિભાજનની ક્રિયા.
આ ક્રિયા વિશેનો તમે 10મા ધોરણમાં અભ્યાસ કરીશું. તો જે કોષ વિભાજનની ક્રિયા છે એટલે કે એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા થતી હોય છે તે દરમિયાન સ્પષ્ટ રીતે આ રંગસૂત્ર જોઈ શકાય છે. એટલે કે રંગસૂત્ર છે તે કોષ કેન્દ્રના મધ્ય ભાગમાં આવેલા હોય છે, એ દોરી જેવી સંરચના ધરાવતા હોય છે. અને બીજું કે આ રંગસૂત્ર પર જનીનો આવેલા હોય છે. શું આવેલું હોય છે? જનીનો. આ જે રંગસૂત્ર છે તે જનીનો ધરાવે છે કે જે આનુવંશિક લક્ષણોના વહન માટે જવાબદાર છે. તેના પર શું આવેલું હોય છે? આનુવંશિક લક્ષણ. એટલે કે જનીનો છે તે આપણા આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. તો રંગસૂત્ર પર આવેલા આ જનીનો દરેક સજીવો માટે ખૂબ જ મહત્વના હોય છે. શેના માટે? તો આનુવંશિક લક્ષણોના વહન માટે. એટલે કે આપણું જે કોષ કેન્દ્ર છે ને તે મુખ્ય કાર્ય એક કયું કરે છે? આનુવંશિક લક્ષણોનું વહન કરાવવાનું કાર્ય. હવે આનુવંશિક લક્ષણો એટલે શું? કે જે પેઢી દર પેઢી લક્ષણોનું વહન થતું હોય, એટલે કે પિતૃ પેઢીમાંથી, એટલે કે માતા પિતામાંથી જે લક્ષણો સંતાનોમાં આવતા હોય છે તેને કહેવામાં આવે છે આનુવંશિક લક્ષણ. એટલે કે આપણો દેખાવમાં મોટે ભાગે આપણે મમ્મી અથવા તો પપ્પા જેવા દેખાતા હોઈએ છીએ, તેમની જેવી આંખો હોય છે, તેમના જેવા હેર હોય છે, અથવા તો આપણી જે કાનની બુટી હોય છે ને તે કોના જેવી હોય છે? આપણા મમ્મી અથવા તો પપ્પા જેવી હોય છે. તો આ જે કંઈ પણ લક્ષણો છે તેને આનુવંશિક લક્ષણો કહે છે. અને આનુવંશિક લક્ષણો શેના ઉપર આવેલા હોય છે? જનીનોમાં. જનીનોમાં આ લક્ષણો આવેલા હોય છે. જનીનો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો પર. અને રંગસૂત્ર હોય છે કોષ કેન્દ્ર પર. તો કોષ કેન્દ્ર છે તેનું મુખ્ય એક કાર્ય કયું થઈ ગયું? કોષ કેન્દ્રનું મુખ્ય એક કાર્ય શું છે? આનુવંશિક લક્ષણોનું વહન કરવાનું કાર્ય. ફર્સ્ટ એનું કાર્ય શું છે? આનુવંશિક લક્ષણનું વહન. ઓકે, આ કોષ કેન્દ્રનું કાર્ય. અને બીજું કાર્ય કરે છે તો કોષમાં થતી દરેક ક્રિયાઓનું નિયમન. શું કરે છે? કોષની અંદર જે અલગ અલગ અંગિકાઓ હતી તે અલગ અલગ અંગિકાઓ અલગ અલગ પ્રકારના કાર્ય કરતી હોય છે. તો આ કાર્યનું નિયમન છે કોના દ્વારા થતું હોય છે? કોષ કેન્દ્રની અંદર. એટલે કે કોષની ક્રિયાઓનું નિયમન. તો આ વાત થઈ આપણી કોષ કેન્દ્ર વિશેની. તમને એક્ઝામમાં ઘણી વખત કોષ કેન્દ્રની ટૂંક નોંધ પૂછાતી હોય છે. એકદમ સિમ્પલ છે. પહેલું તો કોષ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો કોષના મધ્ય ભાગની અંદર. અને બીજું કે કોષ છે, જે કોષ કેન્દ્ર છે તે કોષનો સૌથી મહત્વનો સહઘટક છે. શા માટે છે આપણે જોયું? કારણ કે તે શું કરે છે? આનુવંશિક લક્ષણોનું વહન પણ કરે છે અને સાથે સાથે જે કોષ છે તે કોષની દરેક ક્રિયાઓનું શું કરે છે? તે નિયમન કરે છે. તે પોતે એક નિયમનની ક્રિયા એટલે કે હેડ તરીકેનું કામ કરે છે. આથી કોષ છે, જે કોષ કેન્દ્ર છે તે કોષનો સૌથી મહત્વનો સંઘટક છે. તે કોષના મધ્ય ભાગમાં આવેલો હોય છે. અને તે કેવી રચના ધરાવે છે? તો કે ઘટ ગોળાકાર રચના ધરાવે છે. બીજું કે તમારા કોષ કેન્દ્રની અંદર આવતા અલગ અલગ ભાગ અને તેમની મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ. કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર પટલ કોને કહેવામાં આવે છે? તો કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રને કોષ રસથી છૂટી પાડતી એક પટલમય સંરચના. કોને? કોષ કેન્દ્રને કોષ રસથી છૂટી પાડતી એક પટલમય સંરચનાને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ, કે જે છિદ્રાળુ હોય છે. આથી તે પણ શું કરે છે? કોષ કેન્દ્ર અને કોષ રસમાંના જે ઘટકો હોય છે તે ઘટકોના અવરજવરનું નિયમન કરે છે અથવા તો તે ઘટકોને અવરજવર કરાવે છે. ઓકે, એના પછી કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા ક્યારે દેખાય છે? તો મોટા વિવર્ધન કરતા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ ત્યારે. એટલે કે જે વધારે ઝૂમ કરીને બતાવતું હોય તેવું માઇક્રોસ્કોપની અંદર જ્યારે કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે કોષ કેન્દ્રના મધ્ય ભાગમાં પણ એક સંરચના આવેલી હોય છે. ગોળાકાર શું આવેલી હોય છે? રચના આવેલી હોય છે. તો આ કોષ કેન્દ્રના મધ્ય ભાગમાં આવેલી ગોળાકાર સંરચનાને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા. ત્યાર પછી કોષની અંદર એક દોરી જેવી સમાન રચનાઓ આવેલી હોય છે. તો કોષના મધ્ય ભાગમાં આવેલી દોરી જેવી જે સમાન રચના છે તેને કહેવામાં આવે છે રંગસૂત્ર. અને
અને આ રંગસૂત્ર છે તે છે જનીનો ધરાવે છે કે જે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. આથી કોઈ પિતૃમાંથી તેની સંતાનની અંદર જે લક્ષણોનું વહન કરવાનું કામ છે તે કોણ કરે છે? જનીનો કરે છે. તો આને આધારે કોષ છે તે કોષની અંદર કોષ કેન્દ્રનું મુખ્ય કાર્ય છે આનુવંશિક લક્ષણોનું વહન કરાવવાનું કાર્ય, અને બીજું કોષની તમામ ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય છે. આથી કોષ કેન્દ્ર છે તે કોષનો સૌથી મહત્વનો સંઘટક પણ છે. તો આ વાત થઈ આપણી કોષ કેન્દ્ર વિશેની. હવે કોષ કેન્દ્રને આધારે પણ સજીવોનું વર્ગીકરણ થતું હોય છે તે આપણે જોઈએ. તો કોષ કેન્દ્રને આધારે કોષના મુખ્ય બે પ્રકાર પડે છે. કેટલા? બે. એક છે આદિકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ, અને બીજો છે સુકોષ કેન્દ્રીય કોષ. તો કોષ કેન્દ્રને આધારે કોષના કેટલા પ્રકાર પડ્યા? બે. આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું? કે જેની અંદર કોષ કેન્દ્ર સુઆયોજિત ન હોય. શું હોય? કોષ કેન્દ્ર સુયોજિત ન હોય. જ્યાં સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર સુયોજિત હોય. કેવું હોય? સુયોજિત હોય. હવે કોષ કેન્દ્ર સુયોજિત હોય ન હોય એટલે શું? તો આપણે જોયું હતું કે કોષની અંદર જે કોષ કેન્દ્ર છે, કેન્દ્રને જ્યાં દ્રવ્ય છે તે કોષ કેન્દ્ર પટલ દ્વારા કોષ રસથી શું થતું હોય? છૂટું પડતું હોય. મતલબ કે આ કોષ રસ અને કોષ કેન્દ્રનું દ્રવ્ય એ બે ભેગું નથી છે, એટલે એના માટે શું આવેલું હોય છે? કોષ કેન્દ્રની આજુબાજુ એક પટલ હોય છે જેને આપણે કહેતા હતા કોષ કેન્દ્ર પટલ. તો જે આદિકોષ કેન્દ્રીય કોષ હોય છે તેની અંદર આ કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, એટલે કે કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસ કોઈ કેન્દ્ર એક પટલમય સંરચનાથી છૂટું પડતું હોતું નથી. તો તેવા જે કોષ હોય છે તેને શું કહેવામાં આવે છે? આદિકોષ કેન્દ્રીય કોષ. જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય. તેનો અભાવ હોય છે? કોષ કેન્દ્ર પટલનો. જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, અથવા તો જે કોષની અંદર કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસને છૂટી પાડતી કોઈ પટલની સંરચના ન આવેલી હોય તો તેને કહેવામાં આવે છે આદિકોષ કેન્દ્રીય કોષ. ઓકે, તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કઈ વસ્તુ નથી હોતી? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ હોતું નથી. જે સુકોષ કેન્દ્રીય કોષ હોય છે તેની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. ઓકે, જેનાથી શું થાય છે? અહીંયા છે તેની અંદર કોષ કેન્દ્ર દ્રવ્ય, કોષ કેન્દ્રનું જે દ્રવ્ય હોય છે તે કોષ રસ સાથે ભેગું થઈ જતું નથી. અહીંયા થતું નથી. અહીંયા શું થઈ જશે? તેની સાથે મિક્સ થઈ જશે, અથવા તો તેને છૂટી પાડતી કોઈ રચના આપણે જોઈ શકતા નથી. એમનો કોષ હોય તેવું જ લાગશે. તેમાં વચ્ચે એક કોષ કેન્દ્ર છે તેવું દેખાશે નહીં. કેવું? તો તેવું જે કોષ કે જેની અંદર કોષ કેન્દ્ર પટલનો શું હોય છે? અભાવ હોય છે. કોષ કેન્દ્ર પટલ ન હોય તો તેને શું કહેવામાં આવે છે? આદિકોષ કેન્દ્રીય કોષ. અને જેની અંદર કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસને છૂટું પાડતી એક પટલમય સંરચના હોય, એક વચ્ચે પટલ આવેલું હોય છે, તો તેને કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રીય કોષ. ઓકે, આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું? કે જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલ ન હોય તો તેને આદિકોષ કેન્દ્રીય પટલ, અને જે કોષની અંદર શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો તેને સુયોજિત અથવા તો સુકોષ કેન્દ્રીય કોષ કહે છે. આમાં આયોજન થયેલું નથી. શેનું આયોજન થયેલું નથી? કોષ કેન્દ્ર પટલનું. આની અંદર કોષ કેન્દ્ર પટલનું આયોજન થયેલું છે, જેના કારણથી કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસના ઘટકો છે તે એકબીજાથી કેવા રહે છે? છૂટા રહે છે. હવે આ
અગાઉ હોય છે તો તેવા જે સજીવ હોય છે એટલે કે જે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવ હોય છે તેને આદિકોષ કેન્દ્રીય સજીવ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આદિકોષ કેન્દ્રીય સજીવ. ઓકે, અને આને શું કહેવામાં આવે છે? સુકોષ કેન્દ્રીય સજીવ. જે બહુકોષી સજીવના શરીર આદિકોષ કેન્દ્રીય કોષથી બનેલા હોય તો તેને આદિકોષ કેન્દ્રીય સજીવ કહે છે, અને જે સજીવના કોષ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે તો તેને કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રીય સજીવ. આની અંદર ઉદાહરણ તરીકે આવશે બેક્ટેરિયા અને નીલહરિત લીલ કે જે કેવી છે? આદિકોષ કેન્દ્રીય સજીવ છે કે જેની અંદર કોષ કેન્દ્ર છે તે સુઆયોજિત નથી, તો તે બધા કેવા છે? આદિકોષ કેન્દ્રીય સજીવ. અને બાકીના જે સજીવો છે ગાય, મનુષ્ય, પક્ષીઓ, માછલીઓ, તો આ જે બધા સજીવો છે તે બધા કેવા છે? સુકોષ કેન્દ્રીય કોષ સજીવ અથવા તો સુકોષ કેન્દ્રીય સજીવ છે, કારણ કે તેના જે કોષ છે તે કોષની રચનાની અંદર કેવું છે? સુઆયોજિત કોષ કેન્દ્ર છે, એટલે કે તેમાં કોષ કેન્દ્ર પટલ આવેલું છે. તો આ રીતે કોષ કેન્દ્રને આધારે તમને પૂછાય પરીક્ષામાં તો સજીવના કયા બે પ્રકાર પડે છે? આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. ઓકે, તે રીતે કોષના બે પ્રકાર પડે છે. અને જો કોષની સંખ્યાને આધારે તમને સજીવના પ્રકાર પૂછવામાં આવે તો તેની અંદર કયા આવશે? સંખ્યાને આધારે એકકોષી અને બહુકોષી. પણ કોષ કેન્દ્રને આધારે કોષ અથવા તો સજીવના પ્રકાર આવે તો બે આવશે: આદિકોષ કેન્દ્રીય સજીવ અને સુકોષ કેન્દ્રીય સજીવ. ઓકે.